ભાભરના ગૌરવપંથ વાવ રોડ પર દબાણ સર્વે પાલિકાએ હાથ ધરાયું. દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાની લેખિતમાં પાલિકામાં રજૂઆતને લઈ સર્વે હાથ ધરાયું. વાવ રોડ પર દુકાનની કિંમત 50 લાખથી 80 લાખ સુધીની છતાં સીડીઓ બહાર કેમ તેવા અનેક સવાલો. ભાભર વાવ રોડ પર આવેલી મોટા ભાગાની સીડીઓ અને શેડ પાલિકાના હદમાં છતાં બહાર. ભાભર વાવ સર્કલ પર આવેલા ગૌરવપંથ પર દબાણનો રાફડો ફાટ્યો હતો, જેમાં ભાભરના જાગૃત નાગરિકો દ્વારા વાવ રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાને લઈ વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ વડીલો સહિતને ભારે ટ્રાફિકના કારણે હેરાનગતિ ભોગવવી પડતી રહી છે. ત્યારે વાવ રોડના હાઈવે પર રોડના સેન્ટરથી 14 મીટરમાં આવતા દબાણો હટાવવા માટે ભાભર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે આજે પાલિકાઓના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં રોડની મધ્ય સેન્ટરથી લઈને ડિવાઈડરના મધ્ય સેન્ટરથી બંને સાઈડ 14 મીટરનું માપ રાખવામાં આવેલ છે. છતાં જેમાં વાવ રોડ પર બનાવેલ કેટલીક દુકાનોના છતો, ઓટલા અને સીડીઓ દબાણમાં આવેલ હોવાનું જણાઈ આવતા પાલિકાના કર્મચારીઓ દ્વારા 14 મીટરનું માપ કરીને લાલ કલરથી એરો મારવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ દબાણો શું તૂટશે ખરા, તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે. ભાભર વાવ રોડ પર આવેલી મોટાભાગની દુકાનો સહિત શોપિંગોમાં બહારના ભાગે લોખંડની સીડીઓ, શેડ સહિત ઓટલા ઉપર રોડ આવેલા છે. 14 મીટરથી અંદર અને 30 ફૂટથી લઈને 50 ફૂટ સુધીની દુકાનોની લંબાઈ આવેલ છે, પરંતુ છતાં સીડીઓ બહાર કેમ મૂકવામાં આવે છે એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને એમાં પણ એક દુકાનની કિંમત 30 લાખથી લઈને 80 લાખ સુધી આવેલી છે, છતાં સીડીઓ જાહેર રસ્તા ઉપર કેમ? પાલિકાના તંત્ર દ્વારા સર્વ કામગીરી હાથ ધરવામાં આવી તો છે, પરંતુ દબાણો હટાવવામાં આવશે ખરા? એવા અનેક સવાલો લોકમુખે ઉઠી રહ્યા છે.